બગદાણા બબાલ એસઆઈટી ટીમને સૌથી મોટી બીજી સફળતા। જી આ મિત્રો વાત કીધો એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે। 11મો આરોપી પકડાયો છે। શું મિત્રો વાત કીધો નવનીતભાઈ ગઈકાલે હાજર થયા હતા, જેને બોલાવવામાં આવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી હતી। શું તેને મિત્રો વાત કીધો સબૂત આપ્યું હોય છે અને ત્યારબાદ એસઆઈટીની ટીમે તેને ધરપકડ કરી છે? આવું પણ હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક પછી એક આરોપીઓને હાલ એસઆઈટીની ટીમ પકડી રહી છે। ધન્યવાદ કહેવાય, કારણ કે તમે બધા લોકો જાણતા છો કે કોળી સમાજના લોકો લડી લેવાના મૂળમાં છે અને મને લાગે છે કે હવે ભાઈ નવનીતભાઈને ન્યાય મળી શકે છે। જી આ મિત્રો વાત કીધો હવે આપણે વાત કરી તો તમે બધા લોકો જાણતા છો કે ચલ્લા મિત્રો વાત કીધો 22-23 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ને કોળી સમાજના લોકોની એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય આપવામાં આવે, જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે। હવે નવનીતભાઈને ગઈકાલે મિત્રો વાત કીધો એસઆઈટીની ટીમે પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા ભાવનગર ખાતે। નવનીતભાઈ ખુદ ચાલીને આવ્યા હતા, તેને કહ્યું હતું મારી તબિયત સારી છે એટલે હું આવ્યો છું, અને ત્યારબાદ 15 જેટલા સાબિતી પ્રૂફ આપ્યા છે મિત્રો વાત કીધો એસઆઈટીની ટીમે। તો શું મિત્રો વાત કીધો પ્રૂફ હોઈ શકે છે? મીડિયા વાળાએ પૂછવાની પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ન કહ્યું, કારણ કે પ્રૂફ ભાઈ કહીએ તો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર પ્રોબ્લેમ હોઈ શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ હાજર થયા બાદ જે રીતે મિત્રો વાત કીધો એક પછી એક અત્યારે ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારબાદ તરત જ એક બીજા આરોપીને પકડવામાં આવ્યા। તો ક્યાંક ને ક્યાંક આ મામલે અત્યાર સુધી 11 આરોપી થઈ ગયા છે। હવે કોળી સમાજના લોકોની માંગ એવી જ છે કે ભાઈ એક મેન આરોપીને પકડો, જેનો પણ હાથ હોય, જેને પણ આ હુમલો કર્યો હોય તેને પકડો। જી આ મિત્રો વાત કીધો નવનીતભાઈ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મારો આક્ષેપ ને મારો મિત્રો વાત કીધો મારા ઉપર હુમલો એક જ ભાઈએ કર્યો છે, એનું નામ છે ઝવેરભાઈ આહિર। તો ક્યાંક ને ક્યાંક શું તે હોઈ શકે છે કે કોઈ બીજા હોઈ શકે છે? મિત્રો નવનીતભાઈ તો ખાલી ન્યાય જોઈએ, જેનો પણ વાંક હોય, જેને પણ હાથ હોય તેને પકડીને જેલની અંદર નાખવામાં આવે। તો તમને શું લાગે છે આવનારા ટાઈમની અંદર શું સૌથી મોટા ખુલાસાઓ થઈ શકે છે? જે પણ થશે તમારા સમક્ષ લાવતો રહીશું। વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવતો રહું। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।